હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ પપ્પા. જય માતાજી, હર હર મહાદેવ. જય માતાજી. આજે હે ને મેં આખા ઘરને સવારનું હે ને મારે જો કામ હતું તો હું હે ને આજે લેપટોપ લઈને બેઠો હતો અને એમાં મારે છે ને પાછું કેવું થયું કે થોડુંક પાન કાર્ડ ને બધું એક જગ્યાએ અપલોડ કરવાનું હતું. તો એના સારું છે ને મમ્મીને ની બધાને હવારના ધંધે લગાડી દીધા છે. ગોતું સારું મળતું નથી. જો ગુડ મોર્નિંગ. જો હે ને આજે તો ધરાઈને મારા ઉપર રાયડું દીએ છે બધાય. મારું ડોક્યુમેન્ટ ક્યાં ગયું એની વસ્તુ એને સાચવી ન મૂકે. આપણે જોવાનું ઇમરજન્સી જ્યારે જરૂર પડે ને ત્યારે લઈને દોડે. એને આપણે આપી અત્યારે શોધીને દઈશું ને તોય પછી કામ પતી જશે ને એટલે જ્યાં ત્યાં ઉલાડી દે. હા એમ ઉલટ ધારો કરે. ઓલી બેંકની ખાતા બુક આવી ત્યારે એવું જ કર્યું હતું ખબર ને? કઈ બુક? ઓલી અકાઉન્ટ ચેક બુક ની ઈ વાત બદલો. હાલો ઈ વાત કઈ કરવાની જ નથી થતી. તારથી મોટો હું તમારો વાંક આવે એમ બોલતી જઈજે. શું કહું આમ સામે જો હું એમ કહું કે તમારા બેન આમ હું તારથી મોટી છું જો બધી જિમ્મેદારીઓ હવે એ જિમ્મેદારી આજે પાછા અમારા માનસીબેન જાય છે મોરબી. હવે પાછા સાતમ કરવા આવશે કા? સાતમ કરવાની રક્ષાબંધન. હા એટલે હાતમ કરવા જ થયું બિંદુ. હવે રક્ષાબંધન પહેલા આવશે કેવું? હા પાછા આપણે બધાય મળશું. હો ત્યાં સુધી નહીં મળાય. આ કાલે પિક્ચર જોવા આવ્યો તો ભેગો આ વ્યક્તિ બરાબર. ઈ કે હું ઉઠી જઈશ કરતો તો સવારમાં ઉઠો નહીં. હા ઉઠાડ્યો તો પણ ઈ ઉઠ્યો. અને જો આ તો ડોક્યુમેન્ટ મહિલા આવો પપ્પા. મળે કાઈ નથી મળ્યું. ગોતું જ છું હજી હવારનું તો આમાં મથું જ છું. તો ઈ પછી કે મને હક ન થાય મળે ને ત્યાં લગી બરાબર. એમ પપ્પા આવો ને કે ગોતે છે. હું એને બેસો ડેડી. એ ડેડી હું એને એમ કહું કે આ ફાઇલું છે ને ફાઇલું શું કામની છે? સાંભળ્યું? હા એમાં જ બધું રખાય. એને કેટલી વાર કીધું છે કેવલ કે ફાઇલ છે ને આ બધી તમારે આપી છે ને એમાં બધે ડોક્યુમેન્ટ મૂકી દેવાય પણ શું કેવલ ને એમ કે ના તમે બધે સાચું મારો. હા પણ કાંઈ વાંધો નહીં. હવે સવારમાં પછી આટલી બધી રાઈડું ન દેવાય કોઈ ઉપર. એમ નહીં પણ તમે આ પછી દેવાય છે. તમે એકલા અને તમે અમને આ બધાયને દોડાવ્યો તો પછી અમે એમ જ કહીએ ને મારું એક કાંઈ ડોક્યુમેન્ટ જેમ તેમ ન હોય. હવે મેં સાચવીને રાખ્યું હે હવે એટલે જાવ આઈ રહ્યું પણ ઈ આપણી ઈ જ ભૂલ છે કે આપણે બધું વધારે સાચવીને મૂકી દઈએ કઈ મળતું જ નથી પછી. સાચી વાત છે. મુકાઈ જાય ને તો એટલું બધું સચવાઈ જાય ને કે આમ પછી મળે નહીં. હા આ બિંદુએ છે ને બધું તિજોરી મૂકી દીધું હોય છે. સાચી વાત છે. હું ત્રીજો કઈ હું મૂકી દઉં તો સારું હાલો અમે હવે ડોક્યુમેન્ટ ગોતી લઈ પછી મળશું વળી. જો ફાઇનલી મારું પાન કાર્ડ અને મારું આધાર કાર્ડ મળી ગયું છે. થેન્ક યુ મમ્મીએ ગોતી દીધું. પણ કે મેં જોયું છે આ ફાઇલમાં મને ખબર જ હોય કે જોયું માનસી મને ખબર જોયું હોય, મને હા, ખબર નહીં. ઈ જોયું એવું હરખું હોય તો મને હક ન થાય અમે જોયું તો આ એને ખબર જ જોઈએ કે એના છોકરાઓ કેવા છે ગમે તેવું ગોતે એટલે ન મળે એટલે નો જ મળે. મળે જ નહીં એને અને એમાંથી જ નીકળે. આ તો મેં જોયું. આ પણ થેન્ક યુ. એને જોઈ લીધું તો કેવલ એકવાર જોઈ લીધી એની ફાઇલ. હા એમાં જોઈતી ત્યારે ન મળ્યું. જોઈતી ક્યાં ના પાડું. કેમ કે મને ખબર કે આ ડોક્યુમેન્ટ ની મને આપ્યા હતા મેં કીધું કેવલ બધે આમાં મૂક્યા છે તો હજી એક એનો નવો આધાર કાર્ડ હશે. નવો છે જૂનો છે? નવો જ છે. હા તો નવો આધાર કાર્ડ ખબર ઓલો ખોવાઈ ગયો તો વળી પાછો આખો કઢાવ્યો તો જરૂર હતી ઈ એ પડ્યો હશે ત્યાં. હા ઈ તો એ આમાં મૂક્યા આ રહ્યો. ઈ ઓમાં છે આ રહ્યો. ઓમાં એ જે ઈ બધા આમાં મૂક્યા હતા. હવે કે ડોક્યુમેન્ટ નો મળે ને આ બધું પૂરું કરી નાખો. શું કરી નાખો પૂરું? આ ન મળે તો તાર હા. મારે નથી મળતો. તને દીધી આખી ફાઇલો 2 3 તોય તું એમાં નો રાખો સાચવીને તો હવે શું તો કરવાનું હવે બોલ? હું કરી લેવાનું ઈ જ કેવું મમ્મી કે ખબર જ નથી પડતી. આ જોયું એવું હરખું જોયું હોય. આ એવું જ હોય એટલે મારે જોવું જ પડે. હાલો અમે જાય છે અમે શોપિંગ કરવા જાય છે. હા જઈ આવો જાઓ. ચલો
આ લોકો જાય છે પાછો કાલ ટકો થોડોક થયો હજી પાછા આજે ટકો કરવા છે. કરાવ્યો તમને ખાલી નેઇલ પોલિશ જ લીધી હતી, બીજું કાંઈ નહોતું લીધું. લે વળી નો મજા આવી અમને અહીંયા કલર નકરા ફ્રોક જ હતા. ફ્રોક આપણને એટલું બધું નહોતું. રેડી હાલો જઈ આવો બે માંથી એક કઈ ના આવડતું નથી હો. મોબાઈલમાં ગીત વગાડીને પછી એના લિરિક્સ શીખાય. હવે લિરિક્સ બે માંથી એક માં હે ને લિરિક્સ ગાવું હે. અમારો કોન્ફિડન્સ તો હું ઊભી રહું હું તૈયાર થઈ જાઉં. આપણે આ બોલવું રાજ તો માઈકમાં ચાલ આપણે સર્ચ નથી કરો. હા બોલાજ. શું આ મેડમ ને જવાની તૈયારી થઈ ગઈ છે. જો કઈ ની પાથરીને બેઠી છે, ખબર નહીં ક્યારે પેકિંગ કરી રહી છે. આજે પપ્પાએ ચા બનાવી દીધી સ્પેશિયલ. હે મમ્મી હમણાં કંઈક બોલ્યા. મમ્મી હું બોલ્યા? ચા બનાવી. મમ્મી કે મોરી હે નહીં. મેં તું બોલો માં પી લ્યો. એલચી વાળી નો ભાવે. હજી જાતા જાતા માનસી શોપિંગ રહી ગઈ હતી. તમે અત્યારે શોપિંગ કરવા ગયા હતા. સાચી વાત છે. સાચી વાત છે. એમાં મારી રાખડી લેવાની હતી, મારી લેવાઈ ગઈ. હવે કેટલું બાકી છે તમારું પેકિંગ મેડમ? હા બસ થઈ ગયું છે. જો પપ્પાએ મસ્ત ચા બનાવી દીધી છે. મારી ચા ઠંડી થઈ ગઈ. ચાલો ચા પીવા. રગડા દૂધની ચા. મારા હસબન્ડ ની હારી થાય. ઓ માસી આવું નહીં કરવાનું તારે. લે વળી મારા હસબન્ડ જમવાનું કેવું મસ્ત બનાવે. આવડે તારા હસબન્ડ ને બનાવતા? લે વળી મારા હસબન્ડ કેટલું મસ્ત જમવાનું બનાવે. અમારા કુમારને કાંઈ ન કહેવાય બાપા. કુમારને આવડતું હશે. અમે ખાધું નથી એટલે અમે કહીએ નહીં ને કે કુમાર બનાવતા હશે. હા આવે જોજો એ શું કામનું. હા ચાલો પેકિંગ કરી લ્યો. જો આ બે બાપ દીકરો છે ને કાંઈક કારનામા કરે છે. આ ગ્લાસ છે ને નમી જતો તો છે ને બધી વસ્તુ પડી જતી હતી. ઓલી સાઈડની કોર્નર હતી ને લગાવી નહીં. અરે આમાં હતી જ નહીં. તો ઓલી હતી ને બીજી કવર વાળી હતી, જૂનું હતું તે પછી તો નવું લીધું. એટલે આમાંથી બધી વસ્તુ પડી જાય છે. કેવું સાફ કરી નખાય. પછી કરીએ ને. લાવો જો કરે છે હવે કોણ જાણે શું થાય. થઈ જશે કેવું? હા હા આરામથી. પપ્પા નાનું જોઈએ આવતું. આ નહીં હાલે, મોટું પડે છે. હા મોટું પડે છે. કેવલ વર્ષે એક જ વાર કામ કર્યો ઘરનું. હા હજી એક કામ કરશે તો પડશે વરી જશે ને પછી એમ કહે ઓહો હો મેં કેટલું કામ કર્યું. કરે કાંઈ નહીં ખાલી ઉભા રહીએ તોય. પોલ ખોલમાં તું ચાલુ વિડીયોમાં બધી હે આ લડકી છે ને બહુ પોલ ખોલે છે ગમે તેમ. હા કરે કાંઈ નહીં એમને ખાલી આજુબાજુમાં ઉભા રહીએ પછી કે મેં કેટલું કામ કરે. આપણે એમ કહીને કેવાલા કરવાનું છે. હું કઈનો કામ કરતો તો ઈ આવડું ઈ જોઈને બધાયને. લાવ લાવ હાલશે કામ પપ્પા કરે અરે દોડશે. અને ક્રેડિટ બધી પોતે લઈ લે. ના ક્રેડિટ એવું ને એ બિંદુ ખાવ પછી જો 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 સાચું બોલો ને કંઈક થોડુંક. કેટલું જૂઠું બોલસ તું તો. જાઓ જાઓ. આટલું બધું જૂઠું ન બોલાય પાપ લાગે. એમ કહેવાય આટલું બધું સાચું ન કહી દેવાય. એમ કે હું કેવું પપ્પા બરાબર ને? હે પપ્પા ફિટ કરવું છે. ફિટ ન કરતો. ફિટ તો કરવાનું છે પપ્પા. અરે ગ્લાસ લગાવીને ફિટ કરાય કેવું? અચ્છા ઉપરનું. હા ઉપરનું. એટલે જો તમને દઈ નહીં. અમે કરીએ નહીં. પેલા એ ઢીલા હતા. કરી લ્યો તમે પછી કેજો થાય છે કે નહીં.
હેલો, તો જો વાગવામાં થઈ ગયા છે 6 અને માનસીબેનની બસનો ટાઈમ થઈ ગયો છે ને એ બધું જો સામાન બામાન પેક કરીને થઈ ગઈ છે રેડી. આવજો. રોતી નહીં હો. ના હમણાં આવું છું પાછી એટલે નથી રોકું હમણાં 15-20 દિવસમાં પાછી જો આટલો જ સામાન છે, હજી બીજો સામાન લઈ જવાનો છે. હા સત્સંગમાં વિડીયો ઉતારો. હા માસી પાકું હાલો. જો માસી કહે છે સત્સંગનો વિડીયો ઉતારવા આવજો એટલે કીધું હાલો કાંઈ વાંધો નહીં ઉતાર દઈશું. કમેન્ટ આવે છે ને કે તમારે નીચે અહીંયા મંદિર છે આજુબાજુ. હા બધાય કમેન્ટ કરે હો માસી. ચાલો આવજો. અમે માનસીબેનને મૂકીને આવી ગયા અને પછી તો ફટાફટ હતું કેમ કે લેટ થઈ ગયું હતું એટલે પછી રસોઈ બસોઈ બનાવીને આ લોકોએ જમી લીધું. હું તો જમ્યો નથી. હા બિંદુ નહોતી આવી એટલે પછી સામાન જ એટલો હતો. તો મમ્મી ને પપ્પા ટુ વ્હીલમાં આવ્યા. હા બધા ટુ વ્હીલ માં નો હમે. હા રસોઈ બનાવી આવીને જમવા બેઠો જલ્દી જમીન તમને ક્યાં શું બનાવ્યું હતું મેં તો જોયું નથી. તમે બધા જઈમાં નથી. હા હું અંદર જ હતો એડિટ કરતો હતો એટલે. મગની દાળનું શાક ને રોટલી ને દૂધ ને સરસ પૂરણપોળીમાંથી સીધા આમાં આવી ગયા એમ ને. હવે માનસી શું લઈને ગઈ? હમણાં ફોન કરું ઘરે ઉતરે છે ને. અને મુરબો લઈ ગઈ, છાસની બોટલ ભરી ગઈ. એને કીધું કે થેપલા કેવું તો કે ના એ તમારે ખાવા જ નથી થેપલા ને એવું. તો કીધું સેન્ડવિચ તો કે ના એવું માં નથી મારે કે રોટલી ને શાક ને એ લઈ જવું. હા એટલે શાક ને રોટલી ને અથાણું ને છાસ ને એવું લઈ ગઈ. બરાબર છે રેડી. હાલો પતાવો. હા જવાનું છે ચાલો. મમ્મી ચપ્પુ વાગી કેવું ક્યારે અત્યારે ખાલી મુકતા હતા ને તો ધ્યાન રાખતા હોય તો પણ કેવલ ખાટલી મૂકી દીધી ફટાફટ મૂકવા ગયા એમાં લાગી હા એ તો મમ્મીને લાગે ને એટલે નવાઈ કહેવાય. મને લાગે ને એ કોમન કહેવાય પણ મમ્મીને તો નિરાત જ હોય તોય ખબર નહીં લાગી ગયું. અત્યારે ખબર નહીં કેમ ઉતાવળમાં મૂકવા દીધા. કાંઈ વાંધો નહીં. હાલો હવે હળદર લગાવી દીધી ને. જરાક જ છે. હા તો વાંધો નહીં. હળદર લગાવી દીધી ને એટલે એ તો લોહી બંધ થઈ જાય. બંધ થઈ ગયો હમણાં મટી જાય એવું શું હવે. હો સારું હાલો. હો સ્ટ્રોંગ હાથી એમાં કઈ નો ચા પૂરી તો જરા તરા લાગી રાખે. એ તો રસોઈ બનાવતો ક્યારેક નો ઓલું થાય. હા થાય ને. જરાક તાજી જાય એમ કોઈ ચા લાગે. બની ગઈ છે, પૂરી કરી દઈ છે. આ તું નો થાય જમી જરાક. હે એ તો કઈ નહીં. મારે તો હાલતા ને ચાલતા આવું થતું. બાજુ તો જીવ બિંદુ. એ તો માં કોઈ નહીં ત્યાં. એમાં ધ્યાન નહોતું એટલે દાજી ગઈ. હું ઓછી દાજુ છું. ઈ હું મારી વાત કરતા હતા ને એમાં અડી ગઈ. બરાબર. મને એ દાજવાનું તો ઓછું ગમે એટલી રસોઈ કરું દાજવાનું ન હોય. ચાલો તમે જાઓ. હો હાલો. હેલો તો જો વાગવામાં થઈ ગયા છે 12:15 અને થોડું ઘણું મમ્મી ને પપ્પાની તો બધા સૂઈ ગયા બિંદુની બધા. થોડું ઘણું મારે ઓર્ડરનું કામ બાકી હતું તો મેં કીધું લાવો પેક કરી દો એટલે કાલે પછી સવારમાં જવું છે સુરત. તો મેં કીધું વાંધો ન આવે નકર વળી આ લોકો અટવાય ખોટા પેકિંગ ને એવું કરવાનું હતું. આ જો ઢગલો પેક કરી દીધો છે. હવે બસ સુવા જઈશ હવે. ચાલો તો બસ જો આજના બ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.